નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આંતરજ્ઞાતીય લગ્ન પર ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે. કિંજલ રબારીનો કેસ, એના પછી એક આવતા વિડીયોઝ. ચૌધરી સમાજથી લઈને પાટીદાર સમાજ હવે મેદાને છે કે રબારી સમાજના યુવકો જે અમારી દીકરીઓને લઈ ગયા છે એ પણ અમને પાછી આપે. તમને સ્ક્રીન પર અમરાભાઈ ચૌધરી દેખાતા હશે. આ વિષય પર વાત કરવી છે કારણ કે એક મહાસંમેલનનું આયોજન ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. 18 તારીખે સંમેલન છે. અમરાભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને મારો પહેલો સવાલ એ છે કે મહાસંમેલન કરવાના છો રૂણી ગામમાં, ઉપદેશ શું છે અને આગળ શું કરવાનું છે ચૌધરી સમાજ? હવે આ મહાસંમેલન છે ને એક વેદનાને લીધે કરેલું છે કે અમારા ચૌધરી સમાજની દીકરી 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલા રબારી યુવાન ભગાડીને લઈ ગયેલો હતો. એના અનુસંધાને સંમેલન કરેલું છે. એટલે સંમેલનમાં એટલે કે તમામ યુવાનો, ઉત્તર ગુજરાતના તમામ યુવાનો, વડીલો મળવાના હતા, આગેવાનો પણ મળવાના હતા. અમારી એક જ વેદના છે કે અમારી દીકરી જે ભગાડીને લઈ ગયેલા છે એને પરત આપે એવી અમારી માગણી સાથેનો આ સંમેલન હશે. અમરાભાઈ, તમે જ કહી રહ્યા છો કે 1 વર્ષ પહેલા દીકરીને લઈ ગયા છે. દીકરી પોતાની મરજીથી ગઈ હશે લગ્ન કરવા માટે. હવે એને પાછી લાવીને તમે શું છૂટાછેડા કરાવશો? શું કરશો? એ દીકરીને એ છોકરા સાથે રહેવું હોય તો શું? હવે 1 વર્ષથી સતત આ જે કુટુંબ છે ને એ એમના ગામના સતત મહેનત કરે છે પરત લાવવા માટે. માતા પિતાની એટલે કે કીધા વગર અને એમને ભગાડી લઈ ગયેલો છે. એના અનુસંધાને આ સંમેલન કરેલું છે. અને આવી તો દરેક સમાજની અંદર આ પરિસ્થિતિ છે બેન. અત્યારે તો આખા ગુજરાતમાં ખરેખર ખૂબ આ ગંભીર પરિસ્થિતિ છે. આ પ્રેમ લગ્નના જે કાયદા છે ને એમાં માતા પિતાની મંજૂરી તો શક્ય કરે તો જ ખરેખર દરેક સમાજની માન અને મર્યાદા રહે એવી પરિસ્થિતિ છે બેન. ચૌધરી સમાજના ગઈકાલના જેટલા પણ વિડીયોઝ આવ્યા એમાં સ્પષ્ટ તમે એવું કહી રહ્યા હતા, તમે અને બીજા જેટલા પણ આગેવાન હતા, કે અમે રબારી સમાજના આગેવાનો સાથે પણ વાતચીત કરીશું. તો 1 વર્ષથી પ્રયત્ન થઈ રહ્યા છે, એમાં શું થઈ રહ્યું છે? હવે પ્રયત્ન એટલે કે એમના ગામના જે આગેવાનો હતા સાથે સાથે દેસાઈ સમાજના આગેવાનોને ગઈકાલ સુધી એમને પ્રયત્ન કર્યા છે પણ હજી સુધી પરત આપેલી નથી. આવી તો ખૂબ સમસ્યાઓ છે. એની અંદરનો એક આ હિસ્સો છે. એટલે આ વખતે સમાજે નક્કી કર્યું છે કે આ દીકરીને કોઈ પણ ભોગે આપણે સમાજના દેહાઈ સમાજના આગેવાનોને મળીને પરત લાવવાનો પ્રયત્ન પૂરો કરવાનો આવું અમે આયોજન કરેલું છે. અને 18/3/2026 10 વાગે મહાસંમેલનનું આયોજન પણ એ ગામના આગેવાનો રાખેલું છે. અમે પણ એમની સાથે જોડાયા છીએ. ઠાકરસિંહ સાથે કોઈ વાતચીત થઈ હતી? કારણ કે ઠાકરસિંહે પણ ગઈકાલે વિડીયો બનાવીને કહ્યું છે કે હું પણ પૂરો પ્રયત્ન કરીશ. 100% સાચી વાત છે. રૂની ગામના આગેવાનોએ દ્વારા ઠાકરસિંહ ભાઈને પણ વાત કરી છે અને એમને વિશ્વાસ પણ આપ્યો છે કે આની અંદર હું પૂરો પ્રયત્ન કરીશ. આવી વાત રૂનીના આગેવાનો સાથે કરેલી છે. એટલે ઠાકરસિંહ ભાઈને આ મીડિયાના માધ્યમથી આપની ચેનલ દ્વારા કહીએ છીએ કે તમે ખરેખર પૂરો પ્રયત્ન કરી અને આ દીકરીને એના માતા પિતા સાથે રાખે એટલે આપે એવું અમે મીડિયા દ્વારા પણ ઠાકરસિંહ ભાઈને પણ કહેવા માંગીએ છીએ. અમરાભાઈ, પણ દીકરી પાછી આપે એના પછી દીકરીની જવાબદારી કોણ લેશે? મા બાપ જો પહેલાથી માનવાના હોત તો લગ્ન કરાવી દેત. મા બાપ ના માન્યા એટલે દીકરીએ પગલું ભરી અને પોતાની મરજીથી લગ્ન કરવા. ના બેન, એવું નહીં. ભગાડીને લઈ ગયેલો છે, ઉપાડીને લઈ ગયેલો છે, આ સિસ્ટમે લઈ ગયેલો છે. ફરી ફોસલાઈ અને પ્રેમ લગ્ન કરેલ છે અને ઉઠાયા પછીની વાત છે. એટલે માતા પિતા તો નાના હોય કે મોટા હોય, નાના કુટુંબના હોય કે મોટા, પોતાની જવાબદારી માતા પિતાની બાળકોને ઉછેર કરવાની અને પૂરો પ્રયત્ન કરવાની પૂરી જવાબદારી માતા પિતા રાખે છે. અને આ માતા પિતા પણ એમની સાર સંભાળ રાખવા માટે સમર્થન આપવા દરેક સમાજના જે ગઈકાલે મળ્યા હતા ને એમને કીધું છે કે હું મારી જવાબદારી છે બાળકોને એટલે કે એમના દીકરીને બીજે લગ્ન કરવા માટેની સંમતિ આપી છે માતા પિતા. એટલે માતા પિતા તો હોય જ છે પણ માતા પિતાની ઉપર જઈ અને આ પ્રેમ લગ્ન નામેના એક ષડયંત્રની અંદર ફસાયેલી દીકરી છે. 1 વર્ષથી તમે કહો છો કે દીકરીને એ છોકરો લઈ ગયો છે. એ છોકરો કયા ગામનો છે, એની કઈ ડિટેલ છે? ફરિયાદ કરવામાં આવી છે? દીકરી સાથે 1 વર્ષમાં વાત થઈ છે એક પણ વાર? સતત ભાગતા રહે છે બેન. હજી સુધી આ જે રૂની ગામના જે ચૌધરી સમાજના યુવાન એટલે કે જે પરિવાર છે એમની સાથે કોઈ પણ સંપર્ક હજી સુધી થયો નથી. સતત ભાગતા રહે છે.
એટલે આ પરિસ્થિતિ આવી પડી છે. એ દીકરાના પરિવાર સાથે વાતચીત કરી છે? દીકરાના પરિવાર સાથે પણ હજી સુધી ચૌધરી સમાજે વાત નહીં, પણ એમના જે ગામના વડીલો છે ને એમને વાત કરી છે, પણ પાછી આપવા માટે સંમત થયા નથી. ત્યારે આ સમાજને આગળ કરી અને એક યોગ્ય આનું નિરાકરણ લાવે એના માટે સમાજને આગળ કર્યો છે. અને સમાજ ખરેખર રબારી એટલે કે દેસાઈ સમાજને સાથે બેસી અને વાટાઘાટો કરીને યોગ્ય નિર્ણય લે છે એવો અમને ખરેખર વિશ્વાસ છે. અમરાભાઈ, જો તમે એવું કહો છો કે દીકરીને ઉઠાઈને લઈ ગયા છે અને લગ્ન કરાવી દીધા છે, તો હવે જો સમાજ દીકરીને પાછી લાવશે તો એના છૂટાછેડા કરાવશે. જો દીકરી ના પાડે છે કે એને નથી આવવું પાછું અને એને ત્યાં જ રહેવું છે, તો સમાજ શું કરશે? 100% સાચી વાત કીધી બેન. દીકરી સંમત ને થાય ત્યારે સમાજ નિર્ણય લે છે એવું અમે જાહેરમાં કીધેલું છે કે જ્યારે સમાજ નિર્ણય જે 18 તારીખે શું નિર્ણય લે છે એટલે સમાજના આગેવાનો, સમાજના વડીલો સાથે સાથે જે સમાજના સાથે મળી અને આનો નિર્ણય લેવાનો છે. કારણ કે એને જે અત્યારે પરિસ્થિતિ છે ને એ ખૂબ ગંભીર પરિસ્થિતિ, એના માટે એને જમીનો પણ વેચી મારી સતત ખર્ચો કરતો રહેલો છે. ગાડી ભાડા, આ છે તે છે, સમાજમાં દઉં, આ તમામ ખર્ચાથી એ જે પીડિત પરિવાર છે ને એ તો ખતમ થઈ ગયેલો છે. એટલે આખો સમાજ સાથે રહી અને પરત આપવા માટેનો પૂરો પ્રયત્ન કરવાનો છે. 18 તારીખે તમે જે સંમેલન કરો એમાં તમે સંભવિત રીતના પ્રેમ લગ્ન વિશે જ વાત કરવાના છો. અને છેલ્લા કેટલાય સમયથી આપણે જે સ્થિતિ જોઈએ છે, કિંજલ રબારીનો કેસ હોય કે બીજો કોઈ કેસ હોય, જે રીતના અલગ અલગ સમાજો બહાર આવીને એવું કહી રહ્યા છે કે અમને અમારી દીકરી પાછી આપો. એ પાટીદાર સમાજના એક મહિલાએ પણ આવીને એવું કીધું કે અમને અમારી દીકરી પાછી આપો. આમાં તો એ દીકરીના હક અધિકાર બંધારણ આપણા દેશનું જે છે એનાથી ઉપરવટ સમાજનું બંધારણ થઈ જાય છે. હવે ખરેખર જે બંધારણ છે ને એને અમે શિરોમાન્ય રાખીએ છીએ, એનો વિરોધ નહીં કરતા, પણ જે સમાજની વાત આવે ને બેન ત્યારે કલંકરૂપ હોય છે. દરેક સમાજની અંદર આ પરિસ્થિતિ છે. વાલ્મીકી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય, દરેક સમાજની અંદર એમને આ જે પ્રેમ લગ્નના જે કાળા કાયદા છે ને એમાં તો ખરેખર દરેક સમાજ પીડાઈ રહ્યો છે. આની અંદર તો અમે ખરેખર 1 કે 2 વર્ષથી તો આપણા ખરેખર પાટીદાર સેનાના યુવાનો સાથે અમે સતત આંદોલનો કરતા રહેલા છે. ઘણી બધી રેલીઓ કાઢી છે કે પ્રેમ લગ્નની કાયદાની અંદર માતા પિતાની સંમતિ ફરજિયાત કરો. આના માટે ખરેખર અહીંયા અમારા વિસ્તારની અંદર પણ મોટી મોટી રેલીઓ કાઢી હતી. આપણા મહેસાણાની અંદર પણ કાઢી હતી. સાથે સાથે ઊંઝાની અંદર ઉમિયા માતાએ પણ અમે આ બાબતે માને પણ આરાધના કરી હતા કે આ બાબતે સરકાર તાત્કાલિક નોંધ લે અને માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે. આ ખરેખર ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. એટલે આ કાયદાની અંદર ફેરફાર લાવવા માટે પણ અમે લડતા રહેલા છે અને લડવાના છે. અને સાથે સાથે આ બેનને યોગ્ય ન્યાય મળે એના માટે તમામ આખો ચૌધરી સમાજ તો સાથે સાથે દરેક બીજા સમાજોને સાથે આવતા સમયની અંદર જોડીને પણ યોગ્ય આને હક અપાવવા માટે સમર્થન આપવાના છે આખા ચૌધરી સમાજના. ઠાકરસિંહ અપાવી શકશે દીકરી પાછી? કિંજલબેન વખત એમને એવું કીધું હતું કે બીજા હવે કોઈ સમાજ ઠાકરસિંહ ભાઈએ જ્યારે કિંજલબેનને પાછી લાવી એ વખતે એવું કીધું હતું કે અમારા સમાજની પણ આવી કઈ ઘટનાઓ બની છે તો આની અંદર અમે પૂરો પ્રયત્ન કરીશું. એટલે અમારે ચૌધરી સમાજના દરેક વડીલોને યુવાનોને વિશ્વાસ છે કે કદાચ આ દેહાઈ સમાજ પણ મજબૂત છે, એ ધારા તો આપી શકે. અમને વિશ્વાસ છે કદાચ અપાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે. આ જે બેઠક થવાની છે, બેઠકનો મુખ્ય ઉદ્દેશ ખાલી દીકરી પાછી લાવવાનો છે કે પછી સમાજના બીજા નિયમો પણ સુધારવાના છે? દીકરી પાછી લાવવાનો તો છે જ, સાથે સાથે નવા સમયની અંદર આ જે ચૌધરી સમાજના સંમેલન થશે એની અંદર નિર્ણય પણ લેવાનો, સરકાર પણ અમે રજૂઆતો કરવાના હતા આગળના સમયની અંદર કે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરો. આના માટે જે આંદોલનો પાટીદાર સમાજ જે કર્યો છે એની અંદર અમે તમામ જોડાવાના છો. અને આવતા સમયની અંદર આ બાબતે ખરેખર ખૂબ મોટો સમાજ, દરેક સમાજ સાથે રાખી અને આ રજૂઆત કરવાના હતા. કારણ કે સરકારે એવી વાતો કરી હતી કે માતા પિતાની મંજૂરી 1 મહિના માટે ફરજિયાત કરશે, પણ હજી સુધી પરિપત્ર કે સરકાર લેવલે કોઈ એનો કોઈ યોગ્ય નિર્ણય લીધો એવું અમને દેખાતું નથી. એના માટે પણ અમે આગળ લડી લેવાના છે. એ બંધારણના બદલાવની જે વાત હતી, એ જે કાયદાના બદલાવની વાત હતી, માફ કરજો, બંધારણ નહીં, કાયદાના બદલાવની જે વાત હતી એમાં 30 દિવસનો સમય હતો અને એમાં પણ લખવામાં આવેલું હતું કે માતા પિતાને જાણ કરવામાં આવશે.
માતા પિતાના પરમિશનની વાત ક્યાંય જ કરવામાં નથી આવી કે માતા ત્યારે અમારે પિતા એક જ વાત છે કે કાયદાની અંદર બદલશી છે, પણ જે અમારી માગણી હતી ને તમામ જે વડીલોએ દરેક સમાજે કરી છે ને કે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, આ હજી સુધી કર્યું નથી. એના માટે પણ લડત ચાલુ રહેશે એવું અમે મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગીએ છીએ. અમરાભાઈ, છેલ્લો સવાલ છે કે સમજો માની લઈએ આપણે કે તમે બેઠક કરો છો, તમે રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરી અને આ જે દીકરી છે રૂની ગામની એને તમે પાછી લઈ આવો છો, પણ આ કેટલો સમય સુધી ચાલશે? તમે કેટલી દીકરીઓ પાછી લાવશો? અને આ વાત તો તમે વિચારો કે વર્ષો પહેલા જેણે લગ્ન કર્યા છે એનું શું કરશો? બેન, આ ખરેખર દરેક સમાજનો એટલો બધો ખરેખર ખરાબ પ્રશ્ન છે ને, એટલે ખરેખર કોઈ સમાજ બોલી શકે એવી પરિસ્થિતિ નથી. આવી પરિસ્થિતિ આવીને પડી છે. એટલે સમાજ એ સમાજ છે અને કાયદા શિરોમાન્ય હોય, પણ સમાજ સાથે રહી અને સમાજ અને એનું કુટુંબ કહેતો હોય ત્યાં લગ્ન કરે તો બરોબર છે, પણ આવી રીતે ભગાડીને લઈ અને પછી કાયદાનો ઉપયોગ કરી અને માતા પિતાને દબાવવાની વાતો કરે છે, આ યોગ્ય નથી. આના માટે દરેક સમાજને સાથે રહી અને સરકાર પાસે આ પણ માગણી કરવાના છે કે માતા પિતાની મંજૂરી તો ફરજિયાત કરવી જોઈએ. આવી તમામ જ્ઞાતિઓની અંદર, તમામ સમાજોની અંદર આ તકલીફો છે બેન. તમારી ઠાકરસી સાથે કે આગેવાન સાથે કાલે કોઈ વાતચીત થઈ? તમે બેઠક કરવાના છો, દીકરી પાછી માંગી રહ્યા છો તો? હા, 100% બેન, મારે નથી થઈ, પણ અમારા આગેવાનો સાથે અમે પાસે રહી અને વાત કરાવી લીધી. એટલે ઠાકરસિંહ ભાઈએ અમને એવું કીધું છે કે યોગ્ય થશે એવો અમે પ્રયત્ન, અમારાથી થશે એટલો પ્રયત્ન કરીશું. આવું અમારા રૂની ગામના આગેવાન સાથે ઠાકરસિંહ ભાઈએ કીધેલું છે. ઓકે, થેન્ક યુ સો મચ અમરાભાઈ, અમારી સાથે જોડાવા બદલ. 18 તારીખે ખૂબ ખૂબ ચૌધરી અભિનંદન બેન. સમાજ દીકરીને પાછી લાવવાની જે વાત છે, એટલે તમે વિચારો તો આ તો ભયાનક સ્થિતિ છે. પાટીદાર સમાજના આગેવાનો કે છે અમને અમારી દીકરી પાછી આપો, ચૌધરી સમાજના આગેવાનો કે છે અમને અમારી દીકરી પાછી આપો, અને આવા તો હજી અનેક સમાજો ને અનેક કિસ્સા સામે આવવાના બાકી પણ છે. તો હવે આગળ જતા શું થાય છે આ બેઠકમાં એ જોવાનું રહ્યું. ધન્યવાદ.